પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર અગણિત જીવ આ જગતના તે સહુની લેવા સાર જેમ અર્કને ઉગવે કરી રહે નહીં આણુ અંધાર તેમ સહજાનંદ સૂર્યથી તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખ અપાર વચનામૃત ગઢડા પ્રથમ 21 સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી પછી તે સર્વેને શ્રીજી મહારાજે સાના રાખ્યા ને એમ બોલ્યા જે સર્વે સાંભળો એક વાર્તા કરીએ એમ કહીને જાજી વાર સુધી તો નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષય અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય
તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામો જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ જેટલી મીંડળીઓ જેટલી વાંદરીઓ એ આદિ જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલાક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કેય એણે સી નથી કરી, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ આ જીવે શ્રીનાદે ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જે મેં 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જરે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુઓનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ
બ્રહ્મમોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત, તે પણ અક્ષરના સાધનપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે, ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમાં નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે. અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મા યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દે છતે ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. આ વચનામૃતમાં સ્વયં ભગવાન પોતે સમજાવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવાની જે રીત સમજાવે છે. અને જે હરિભગતને ભગવાનને પ્રસન્ન કરવાનું મન હોય તેને આ કામનું બહુ છે. અને જેણે જેણે આ ભગવાને બતાવેલી ક્રિયા કરી તેના પર બહુ જ પ્રસન્ન થયેલા છે. પણ એ પ્રસન્ન થાય તો શું થાય? બધા શુભ યોગ પ્રગટ થાય. એક નહીં. જેમ સૂર્ય ઉગતા આખું બ્રહ્માંડ પ્રકાશમાન થાય, દિવ્ય ન થાય. ત્યારે એ પ્રસન્ન કરવાના જે સાધન કયા કયા છે એ શ્રી મહારાજ સમજાવે છે. ત્યારે એક તો વર્ણ અને આશ્રમ જે છે એમાં નિષ્ઠા રાખે, એમાં બહુ ફેરફાર ન કરે. આશ્રમ હારો કે આશ્રમ હારો, જેમાં આપણે રહ્યા તે જ સારો માનીને એક તો એમાં નિષ્ઠા રાખે. આ એક બીજી માથાકૂટ છે બહુ જ. ત્યારે જે વર્ણમાં જે આશ્રમમાં રહ્યા હોય તેમાં નિષ્ઠા રાખવાની, એ ફાર કરે છે બહુ જ. ત્યારે એની દ્રઢતા કરવાની બહુ, કે આમાં રહીને જ ભગવાન ભજવાશે. એમાં અચળ નિષ્ઠા, એમાં ફેરવાનું નહીં, એમ કે છે. ત્યારે માણસને એમ કે આ આશ્રમમાં વધારે ભગવાન ભજાય કે આમાં વધારે ભજાય, કોઈ કે આમાં વધારે ભજાય. ના, એમાં નથી ક્યાંય.
એ આ સમજાવશે એમાં આવશે. ત્યારે કોઈ કે આ આશ્રમ બહુ મોટો, કોઈ કે આશ્રમ નાનો, આ વર્ણ બહુ ઊંચું નીચું, એમાં કંઈ છે નહીં લાંબુ. એ બતાવશે એમ કરશો ત્યારે શ્રેષ્ઠ થશે. ત્યારે પોણા ભાગનું જગત આની આ માથાકૂટમાં છે, ઓછું નથી. આ વર્ણ, એમાં જે વર્ણ અને જે આશ્રમ આવે એમાં એક તો નિષ્ઠા રાખવાની. ત્યારે બીજું આત્મનિષ્ઠા જવાનું છે. એકલા એક ઘડીએ ઘડીએ ભગવાન લાવે. પેલું જ્યાં ત્યાં તમે આત્મા ચોંટાડો તો આ એક પસંદ કોઈ થાય નહીં કે વળે નહીં, અને ભગવાન પસંદ થાય, એ બીજી વસ્તુ છે. બધાએ જ્યાં ત્યાં આત્મા ચોંટાડ્યા ત્યાંથી બધા દુઃખી થઈને પાછા આવેલા છે. એક ગામમાં એક ડોહો હતો, તે 80 વર્ષે મને કહે છે, બૈરામાં કાંઈ નથી, છોકરામાં કાંઈ, પણ કોણે કીધું છે એમ? ભગવાને કીધું છે? સાધુએ કીધું છે? કોણે કીધું છે આમાં છે? ત્યારે એ આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, એ અતિશય દ્રઢતા એટલે જ્યાં તમે આત્મા ગમે ત્યાં જોઈન્ટ કરો ત્યાંથી કલેશ આવ્યો જ છે. કલેશ આવે. એક પ્રાગજી પુરાણની કથા લખી સંતોએ. શ્રીજી મહારાજ એને પૂછ કરે, પૈસા આપે ને સુધા સમાન વાણી, મીઠી બહુ છે. પૈસા ભેગા થઈ ગયા. એને એક સ્ત્રી લાવવાનો સંકલ્પ થઈ ગયો. હોશિયારમાં હોશિયાર સોરા ખાતર એ પ્રાગજી પુરાણી જાણે. એને બોલાવ્યા, એકાંતમાં લઈ ગયા. મારે એક કામ છે તમારું, કે મારી પાસે આ રૂપિયા ભેગા થયા, એની મારે એક બાઈ લાવવી છે, તમે ગોઠવણી કરો. સોરા ખાતરે વિચાર કર્યો, જો ને ભગવાને શું કામ આટલા બધા પૈસા ના આપ્યા? બીજા બધાએ આપ્યા. ભગવાનને મૂકીને ક્યાંના ક્યાં ચાલ્યા. કોણ કહે છે? સોરા ખાતર મનમાં આવે છે, પણ કહેતા નથી આને કાંઈ. કેટલા રૂપિયા છે? કે 3,000 છે. એ દાડે બહુ જ ગણાય. સારું, હું તપાસ કરું છું. ગયા. કશું કરવાનું હતું નહીં, પણ આને વિચારવાનો આજ. પછી આવ્યા એટલે આને પાછા લઈ ગયા. શું થયું? કે કન્યા ખરેખરી મળી. રૂપ, ગુણ, સ્વભાવ એવો કોઈ ન થઈ એવી કન્યા તમે આ ભગવાનની કથા કરી એને કારણે મળી છે. આમ પ્રશંસા કરી. સારું, હવે તમે સમય નક્કી કરો. આનું મન આમાં જતું રહ્યું. હવે બધાએ કહ્યું પહેલાં પ્રાગજી પુરાણી કથા ખરેખરી કરતા ને અત્યારે કેમ આમ કંઈ બરાબર થતી નથી? અત્યારે કથા થાય બીજી. ફેર પાછા આવ્યા, રૂપિયા આપ્યા, લીધા. કે કપડાના છે, વસ્તુના છે, એમ તેમ એ બધા રૂપિયા લઈ લીધા. દિવસ બી નક્કી કર્યો. ફેર પાછા સોરા ખાતર આવ્યા અને પ્રાગજી પુરાણી લઈ ગયા એક ઠેકાણે. પછી શું થયું બોલો? દિવસ નક્કી થઈ ગયો, બધું થઈ ગયું. પછી રડવા માંડ્યા. ઓહો હો, કન્યા દેહ મૂકી ગઈ. મને બહુ ખોટું લાગ્યું. મારે જે ઈચ્છા હતી કે પૂરી થઈ નહીં. મારે તમારો વરઘોડો કાઢવો હતો, જાનમાં મારે કાઠીને આવવું હતું, શ્રીજી મારે બી જાનમાં લેત. બધો સંકલ્પ પૂરો ન થયો. ભગવાનની મરજી.
કોઈની છે નહીં, આની છે બધી. પછી આવ્યા એટલે આને પાછા લઈ ગયા. શું થયું કે કન્યા ખરેખરી મળી. રૂપ, ગુણ, સ્વભાવ એવો કોઈ ન થઈ એવી કન્યા તમે આ ભગવાનની કથા કરી એને કારણે મળી છે. આમ પ્રશંસા કરી. સારું, હવે તમે સમય નક્કી કરો. આનું મન આમાં જતું રહ્યું. હવે બધાએ કહ્યું પહેલા પ્રાગજી પુરાણી કથા ખરેખરી કરતા ને અત્યારે કેમ આમ કઈ બરાબર થતી નથી, અત્યારે કથા થાય બીજી. ફેર પાછા આવ્યા, રૂપિયા આપ્યા, લીધા કે કપડાના છે, વસ્તુના છે, એમ તેમ એ બધા રૂપિયા લઈ લીધા. દિવસ બી નક્કી કર્યો. ફેર પાછા સોરા ખાતર આવ્યા અને પ્રાગજી પુરાણી લઈ ગયા એક ઠેકાણે. શું થયું બોલો? દિવસ નક્કી થઈ ગયો, બધું થઈ ગયું. પછી રડવા માંડ્યા. ઓહો, કન્યા દેહ મૂકી ગઈ. મને બહુ ખોટું લાગ્યું. મારે જે ઈચ્છા હતી કે પૂરી થઈ નહીં. મારે તમારો વરઘોડો કાઢવો હતો, જાનમાં મારે કાઠીને આવવું હતું, શ્રીજી માને બી જાનમાં લેત. બધો સંકલ્પ પૂરો ન થયો. ભગવાનની મરજી, કોઈની છે નહીં, આની છે બધી. પછી એના નિયમ પ્રમાણે સૂતક લાગે એટલે આ પ્રાગજી પુરાણીએ સ્નાન કર્યું. અહીં કશું થયું નથી. ખરખરો કર્યો. મેં ભગવાનની કથા કરી, બધું કર્યું, પણ મારો બધું એળે ગયું. કે સુરા ખાતર સજી મહારાજ પાસે ગયા કે મહારાજ, આ તમારો જે કથા કરનાર પ્રાગજી પણ એને પાગલો કીધું છે. પછી કારણ કે આમાં જીવ ગયો એટલે તમારો પાગલો બગડ્યો છે. નહીં તો એ જ પગે લાગતા હતા, એ પૈસા મૂકતા હતા. અત્યારે એને પાગલો કીધો કારણ કે ભગવાનને મૂકી અને એક બાઈમાં ગયો. શું છે? તમે એને એટલા બધા રૂપિયા શું કામ આપ્યા કર્યા અને તમે મોકલો, અમે મૂકેલા. એ રૂપિયાનું બૈરું લાવવાનું કહેશે તો શું કહેશો? શું કહેવાય, બધું એને મળો જ ખરા. ત્યારે આ બેઠો બેઠો રડે. ભગવાને પૂછ્યું શું છે પ્રાગજી પુરાણી? કે મહારાજ તમે મારો સંકલ્પ પૂરો ન કર્યો. શું હતો? કે મારે બૈલાવી હતી, નક્કી થઈ ગયું, પૈસા આપી દીધા અને મરી ગઈ. એ ભગવાન એને છાના રાખ્યા પછી જે બધી ચોખ્ખી સમજણ પાડી. સોરા ખાતરે કહ્યું કશું કર્યું, આ રૂપિયા પણ હવે તમને આપવા જેવા નથી. ત્યારે આત્મનિષ્ઠાની અતિ દ્રઢતા જો એનો આત્મામાં જતો રહ્યો. જો એનો આત્મા, જ્યાં તમે આત્મા જોઈન્ટ કરો ત્યાંથી કલેશ આવે, બીજેથી નહીં, ક્યાંયથી નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે પ્રીતિ તોડજો રે જાણી જૂઠા કુટુંબ પરિવાર. એ જૂઠું છે, એમાં જોઈન્ટ કરવું ત્યાંથી કલેશ આવે. અત્યારે જેમ જ્યાં તમે આત્મા જોઈન્ટ કરો ત્યાંથી કલેશ આવે. એક ન આવે તમે આત્મા
તમે તમારામાં સ્થિર કરો અને પછી પરમેશ્વરમાં જોડનારું સુખ જ વરસે, આમાં નહીં. ત્યારે એક વર્ણાશ્રમમાં નિષ્ઠા, બીજી પોતાના આત્મામાં નિષ્ઠા, એ સુખનું સાધન એની પાંચ છે. એ ખોળે છે બીજી, એ છે નહીં. બીજું આત્મનિષ્ઠાની દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થની અરુચિ. એક અરુચિ એટલે ગમે નહીં, અરુચિ એટલે ભાવે નહીં, ગમે નહીં. ત્યારે જેટલા પદાર્થમાં જીવ ગાળ્યો છે એ પણ કલેશનું એટલું જ કારણ છે, અરુચિ. કાંઈ પદાર્થ આવ્યો, અત્યારે તમારા ગુંજામાં 1000 રૂપિયા હોય અને પેરેન્ટ તમને ભર્યું ખૂટીએ, પણ રાત્રે ઊંઘ આવવાની નહીં, જો ગઈ. એટલે પદાર્થ છે એ કલેશવાળું છે, અને આખી દુનિયા એમાં કલેશવાળું છે, પુષ્કળ પદાર્થોમાં. ઘણી વાર હક નથી, એ પદાર્થનું છે. હકે ખાતા નથી, એ પણ પદાર્થનું જ કારણ છે. કોઈને સંપ રહેવા દેતો નથી પદાર્થ, એટલી એની માથાકૂટ છે. એટલે એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થની અરુચિ. અરુચિ એટલે રૂચેની. આમ હોય ગમે કોઈક તમારી પડખે માણા બે, પણ તમને અરુચિ હોય એટલે ગમે નહીં, એ આવે એટલે ગમે નહીં, એને અરુચિ કહેવાય છે. ત્યારે ભગવાને ગઢપુરમાં મંદિર કરતા હતા, ત્યારે ભગવાને જીવબાને અને બધાને કહ્યું કે આ કડિયાના પગાર ચડ્યા છે, શું કરશો? ત્યારે જીવુબાઈ અને લાડુબાએ મણ સોનું જે હતું ટોપલા ભરી ભરીને ભગવાન આગળ મૂક્યું. આને તમે આ વેચીના કડિયાના પગાર આપી દો, જો એ અરુચિ છે. ત્યારે એમની દુનિયામાં કથા લખાણી, પદાર્થમાં નીકળે એવું નથી કાંઈ. અને જો હોત તો ભગવાન પરમહંસો નહીં કરત. ત્યારે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા, વર્ણ અને આશ્રમમાં દ્રઢતા, અને એક ભગવાન સ્વામિનારાયણ વગર કોઈ પદાર્થની માં પ્રીતિ નહીં, અરુચિ. એ ત્રણ અને મહાત્મે સહિત ભગવાન સ્વામિનારાયણની ભક્તિ. મહાત્મે સહિત કીધું એટલે જેવું છે એ, જેવા સ્વામિનારાયણ છે એવા જાણીને ભજે, એનું નામ છે મહાત્મા. આ વાત છે, એ માતમ છે. એ ચારવાના જે છે એ અતિ પ્રસન્નતા થાય. હવે કોના કોના ઉપર પ્રસન્ન થયા, કોણે આ કર્યું, એવા તો અસંખ્ય હરિભક્તો છે. ત્યારે પ્રસન્નતા થાય છે. પ્રસન્નતાનો અર્થ એ થાય છે ભગવાનની દ્રષ્ટિ એના ઉપર. એ પ્રસન્નતા છે એ ચાર વાનો એ માગી લે, ચાર વાના. ત્યારે માણસ પ્રસન્નતાનું બીજું સમજે, કઈનું કઈ, અને કઈનું કઈ કરે, પણ એ થાય નહીં. આત્મનિષ્ઠા, વર્ણ અને આશ્રમનિષ્ઠા, આત્મનિષ્ઠા, અને ભગવાન વિના સર્વ પદાર્થની અરુચિ, અને મહાત્મે સેવી નિષ્કામ ભક્તિ. નિષ્કામ એટલે એમની પાસે માગવાનું નહીં, એ નિષ્કામ કહેવાય છે. એમની પાસે કંઈ કામ નહીં બતાવું, એને તો કહ્યું છે કે 1000 કામ કરવાનું કહ્યું, એને તો એની પાસે શું માગવાનું? તમે આ કરો એટલે એની કેટલી વસ્તુ તમને લાગુ થાય. ત્યારે આને ખબર નહીં, ત્યારે આ માગ કરે.
એક રાજા હતા, તે એમના જે ગામડાઓ તે ફરે પોતે, અને કોઈ દુઃખી હોય તો દુઃખ ટાળી દે. એમાં રાજાએ ગામમાં પધાર્યા, બેઠા ભાગોળે, અને સાદ પડાયો, કોઈ પણ માણસ દુઃખી હોય તો કહી દો. તે બધાએ કંઈ દુઃખ હતું, રાજાએ બધી ગોઠવણી કરી દીધી. પણ એક ડોશી હતી 90 વર્ષની, એક ભાગોળે ગામના ઢોર બધા બેસે અને ત્યાં બધાએ છાણ મેળવવા આવે. એમાં 90 વર્ષની ડોશી દોડ દોડ કરે, પણ એ જ્યાં પોદળો લેવા જાય તે નાનો છોકરો હોય તો લઈ જાય. રાજાએ બેઠા બેઠા વિચાર કર્યો કે આ ડોશી બહુ દુઃખી છે, પડી જાય છે, હેરાન થાય છે, પોદળા હાથમાં આવતા નથી. એટલે કારભારીને મોકલ્યો કે જાઓ, એ આ ડોશી છે 90 વર્ષની પેલી, એને કહો તમારે જે જોઈએ તે રાજા બંદોબસ્ત કરી આપે અને તમે સુખે ખાઈને રહો. એટલે કારભારી ત્યાં ગયો, ડોશીને વાત કરી કે આ રાજા બેઠા છે, તમારે જે કંઈ ઈચ્છા હોય તે કહો, એ રાજા કરી આપે. ત્યારે ડોશી કહે છે એ રાજાથી નહીં બને. કહે છે પેલો કારભારી કે તમે એ વાત જવા દો, તમે જે કહેશો. તો કે પણ નહીં બને. પણ તમે કહો તો ખરા કે આ ગામના બધા ઢોર ભાગોળે આવે છે અને એમાં 15-20 માણસો છાણ મેળવવા આવે છે, એ કોઈ ન આવે એનું એકલી મેળવું. હું આમાં માગ્યું ડોશીએ કે બીજું માં કે ના બીજું. હું તમને કહેતો તો નહીં બને તમારાથી. રાજાને વાત કરી કે આવું, કે ચાલો એવું કરી આપો, જાઓ. આને શું માગતા આવડ્યું? ત્યારે આમની પાસે માગવાનું જ નહીં. અત્યારે ડોબા પાસે દૂધ માગે છે કોઈ, પણ બધી ક્રિયા કરે એટલે દૂધ નીકળે જ છે. પણ ડોબાને કોઈ કીધું ડોબા તને ચાંદલો કરો તો મારે ઘેર રહી દૂધ કાઢજે, એમ તે કાઢતી છે. એટલે આમની પાસે માગવાનું નહીં. ત્યારે માણસને ખબર નહીં ને, એટલે આની પાસે માગે તો દુઃખવાળું માગે. અને એ 4 સાધન જે છે તેને એકાંતિક ધર્મ કહીએ, એકાંતિક ધર્મ કહીએ. હવે એકાંતિક ધર્મ એટલે 4 ભેગા થાય કોઈનામાં, એને એકાંતિક ભગત કહે. ત્યારે આ શબ્દો જ આપણે સમજવાના. આના તો જે બનાવ બન્યા છે એ તો લાખો છે, એ હું કંઈ કહી શકવાનો નથી અને કોઈ પણ નહીં કહી શકે. એમણે જે કહ્યું છે એટલું જ સમજવાનું છે. એ સમજીએ એટલે આપણને સીધું લાગુ પડે પ્રસન્નતાના ગુણ. ત્યારે સજી મહારાજે તો હજારો એકાંતિક ભગત કર્યા આવી જાતના. બાઈઓએ પણ એવા એકાંતિક ભગત કર્યા, પુરુષો પણ એવા એકાંતિક ભગત કર્યા. કેટલાક તો એના ઇતિહાસો મળતા નથી, કારણ કે ભગવાનનું લખવાનો વખત ના મળે તો હરિભગતનું ક્યાંથી લખાય. નહીતર ભક્ત ચિંતામણીમાં 7000 જેટલા બાયના નામ લખ્યા છે ગામ સાથે. પણ એનું લખવા જાય તો હજારો ને લાખો વસ્તુ લખવી પડે, એમને સમય મળતો નથી. એટલું સજી મહારાજ પૂર ઝડપે કામ કરે છે. ભગવાન સ્વામિનારાયણ અગત્રાયમાં પધાર્યા. ઘણા રાજાઓ સાથે લઈને, સંતો સાથે લઈને પધાર્યા. અને સજી મહારાજ ઘડીએ ઘડીએ પર્વતભાઈની પ્રશંસા કરે. કાઠી રાજાઓને એમ કે આપણે એને તપાસવા છે. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. પર્વતભાઈ પ્રણામ કરીને બેઠા કે પર્વત, હા મહારાજ, આ બધા સંતો આવ્યા છે, રાજાઓ આવ્યા છે, એનું ગોઠવણી બધી કરો. કે મહારાજ તમે ન હોવ ત્યારે હું બધું ઘર સંભાળું છું, પણ તમે ગરધણી જ્યારે આવ્યા છો એટલે તમે કેમ કરો? હવે એક કાઠી કહે છે, વાય માળા વાય, પર્વત વાય. હવે સાચું છે ખોટું છે
તે ઘોડા હતા 3 જેટલા, એ દાણાની કોઠીઓ ભરી હતી. એ હાણું ખોલી અને બાજરો છૂટો પાડ્યો, હળહળાટ નીકળવા માંડ્યો. એ પાવરા ભર્યા, બાજરાના પાવરા ઘોડાને ચડાવ્યા. ખડના કુંદવા હતા, એ ઘોડા છૂટા મૂક્યા. ભગવાન પોતે ઊભા થયા, આ ન બોલ્યા. ભગવાને કહ્યું, હે કાઠી રાજાઓ, તમે ઘેર આમ બાજરો ખવડાવો છો, હાણા છૂટા ઉઘાડા મૂકી દો છો, અને ઘાસ તમે ઘોડાને આમ ખવડાવો છો. ભગવાને કહ્યું, તારે આમણે નહીં. પછી ભગવાનને એક પ્રાર્થના કરી કે ભગવાન, ક્યાં આપ પધારવાના છો એટલે મેં પુષ્કળ ઘી ભેગું કર્યું છે, આપ એને વાપરીને જ પધારજો. સારું. પછી ભગવાને ચોખા, ખાંડ એ કરાયું, અને આવા મોટા તાહળા, એને શેરણું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય. ભગવાન આપ ઘી રેડો ત્યારે હાથ આમ નહીં કરતા, એ તમને દુખે. તમે આમ રેડે જ જજો. એ ભગવાનને ઘીની વાંઢીઓ ગરમ કરીને તૈયાર આપે તે રેડે, આમ નીચ આમ નહીં કરતા ભગવાન, ભલે પડતું. તો ભગવાને આમ વાહણમાં તો ઘી રેડે હળહળાટ, પણ ધાર આમ કરવાની, બંધ કરવાની, ચાલુ કરવાની એમણે ના પાડેલી. પછી ઘી પુષ્કળ ઢોળાણું. પર્વતભાઈ સહેજ આનંદમાં આવી ગયા કે હા હા ભગવાન, ઘણી સારી આ તો લીલા કરી, તમે ઘી ઢોળ્યું. ત્યારે એને આખો સત્સંગ યાદ કર્યા છે. અને બીજું એને ઘણું કીધું, પ્રાર્થના કરી છે કે બીજું આમ ઘણું આમ કરે, પણ તમે તો મારા ઘેર ઘી ઢોળ્યું કહે છે. ત્યારે એવા હજારો એકાંતિક ભગત કર્યા, અને ભગવાન સ્વામિનારાયણ સંસ્કાર પાડે છે. એ એમ કે છે, હાલતા ચાલતા ખાતા પીતા તમામમાં મારી મૂર્તિની સ્મૃતિ રાખવી. અને મૂર્તિની સ્મૃતિ રહી એટલે બધા શુભ યોગ રહ્યા, અને એક મૂર્તિ જાય તો બધા અશુભ યોગ શરૂ થાય છે. એનું કારણ છે. હવે મૂર્તિમાં જીવ રાખવો એ ભગવાનના ભગતનું જ કામ છે, અને જેને સ્વામિનારાયણ પ્રસન્ન કરવા એનું કામ છે. અને જેણે મૂર્તિનો સંબંધ એને નરું સુખ કાઢ્યું છે, એટલું છે. ત્યારે એ વાત કહી ભગવાને, અને આ સંબંધીને સંબંધી માનવાની ના પાડે, અને એને બહુ કપાવ્યા સંબંધ. આ બ્રહ્માંડમાં આ ભગવાને જ કામ કર્યું છે, એવું આ થવાનું કોઈનાથી નથી. એટલા એને સગામાંથી છોડાવ્યા. આમ છૂટે બધાએ, આમ એકે એક છૂટે. અત્યારે કોઈ મરવાનો થાય તો મોટો માણા હોય તો 500 માણા બેઠા હોય, પણ એ આમ જાય. ત્યારે આ દેહને માનવાનું નહીં, અને દેહને ચોટ્યા છે એને માનવાની. આ તો બંને છૂટી જવાનું ઘડી વારમાં, એને વાર નહીં. આને તો ઘડીએ વાર નહીં, ઝાડવાને તો પડતું લખ્યું છે સંતોએ. મૂળિયા વગરનું ધોકડું અને ધળી પડે ધબ. ઝાડ તો આળા મૂળિયા કાપે પછી ખેંચે તારે પડે. આ તો મૂળિયા વગરનું જ પડે છે. અમને મૂળિયું જ નહીં, આને મૂળિયા વગરનું ધોકડું. ધોકડું એટલે જાડું, આમ 4-5 ફૂટ, અને ઢળી પડે ધબ. એ બધાએ જોયેલું છે. ત્યારે આમાંથી વછોડવા માટે
ભગવાન સ્વામિનારાયણે હજારો પ્રકારની વાત કરી છે અને એના લખાણો થઈ ગયા બધા ઢગલાબંધી. સમજી મૂકો તો સારો ગણો, નહીતર મુકાવશે યમજી. સમજીને કઈ મૂકો સારું, ને તારા બધું મુકાવી દેશે. એ એમની વાત. ત્યારે જેટલો કલેશ, જેટલું દુઃખ, જેટલી ઉપાધિ, આ તમે આપણે આમાં જોઈન્ટ થાય એનું છે. એ તરત જ ઉપાધિ મળે. કોઈને છાંટો હક નથી, એનું કારણ ચોટો છે અવળો, એટલે એ તે ક્યાંથી હોય? સહજાનંદ બીન યા નહીં, તેરા કોઈ સહજાનંદ બીન યા નહીં, તેરા કોઈ સ્વાર્થ કાજ મિલે સબ ठग जो, स्वार्थ काज मिले सब ठग जो, भजन में भाग करावत तो सहजानंद बिन या नहीं, तेरा कोई जब स्वार्थ न सरे दुनिया को, जब स्वार्थ न सरे दुनिया को, तब सब बोलत बचन बिगो, सहजानंद बिन या नहीं, तेरा कोई तेहि विधि जाने सदा जग जूठा, तेहि विधि जाने सदा जग जूठा, प्रभु पद पंकज रहो चित प्रोय, प्रभु पद पंकज रहो चित प्रोय, सहजानंद बिन या नहीं, तेरा कोई मुक्तानंद कहे सुन बंदे, बंदे
सुन बंदे हरि भज सब कल्पना खोई, हरि भज सब कल्पना खोई, सहजानंद बिन यानगी, तेरा कोई तेरा कोई, सहजानंद बिन यानगी, तेरा कोई तेरा कोई। અને તો કે 84 લાખ જાતના દેહ ધર્યા, જેટલી જાતના પુરુષ છે એટલી જાતના પુરુષના દેહ ધર્યા, જેટલી જાતની સ્ત્રીઓ છે એટલી જાતની સ્ત્રીઓ થઈ છે, કશું બાકી નથી મૂક્યું. અત્યારે આપણે જન્મ થયો એટલે પણ ક્યાંક મૂકી નહીં આવ્યા, અત્યારે આનો ખ્યાલ નહીં કાંઈ. ભગવાન સ્વામિનારાયણને એક ગરીબ બધાને પૂછ્યું કે ભગવાન હું બીજા જન્મમાં ક્યાં આવીશ? તો કે જવા દે ને, એને સંભાળવા જેવું નથી, છાનો મનો બેહી રહે. તો કે ના, મને બતાવો ને બતાવો. ભગવાન કહે છે ખંભાતમાં તો જાતનો સુતાર, આ તારું ઘર, આ તારી માં, એ ત્યાં તો મરી અને પછી હજી તારી માં તને સંભાળે છે. એટલે આને તો કીધું એટલે તો ઉપડ્યો, તે ત્યાં ગયો, એ પ્રમાણે નીકળ્યું. પછી એની માંથી રડેડ કરે અને આનું નામ જે હતું એ પણ ભગવાને કહ્યું. પછી તો હા મારી માં ને દુઃખી થઈને એ થોડા રૂપિયા આપતો આવ્યો. ભગવાન કે હજુ આગળ જવું જ તારે આમ? અત્યારે જેમ કોઈ વસ્તુને આપણે માનતા પણ ત્યાં મર્યા અને પછી જન્મ થયો, અને જ્યારે આ સગા અને આ દેહ મૂકશું તો પછી બીજે જવાનું, તે નવા હગા. એક વણઝારો હતો, એને 100 પોટ, એને હાચવવા માટે એક માણસ રાખ્યો કે ભાઈ મહિને તને 100 રૂપિયા આપવાના, પોટ તારે રાતના સાચવવી. એક ઊભું થાય તો બીજું પછી હાલ્યું જાય, અને પોટ બધી બેસી જાય પછી તારે સૂઈ જવું. સારું, આ કામે લાગ્યો. હવે એ પોઠિયા બેહે પછી હોઈ જવાનું. એમાં ધીમે ધીમે બેહતા 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 સવારના 4 વાગ્યા. પણ એ ખાડિયું અને બાંડિયું જે પોઠિયું એ મારું ફર કરે. હવે એને હોવાનો વખત જ ન આવે. એટલે આણે શું કર્યું? પોઠિયાનો કાન ઝાલ્યો અને બાંડિયું પૂછડું ઝાલી અને આમ જોર કર્યું અને નમાવ્યું અને પડ્યું, ધબ દઈને પડ્યું. એવા પેલા 100 પોઠિયા ઊભા થઈ ગયા. એમાં આપણે આ પોઠ બેહાડશું બધી. બધા કાચા ને કાચા મરે છે. તો ટૂંકી આયુષ, કઈ થાય નહીં, કઈ પૂરું થતું નહીં, જતું રહે, જાય જ. અને પછી બીજે પાછું જ્યાં જાય ત્યાં આનું આ શરૂ, આ ગયું, આ ભૂલાણું. એ 84 લાખ જાતના દેહને અત્યારે માનતા નથી, પણ એ કરીને આવેલા છે. અને જેટલી જાતની કૂતરીઓ, બલાડીઓ, એ બધા એમાં દેહ ધર્યા છે. બલાડીએ થઈ છે, કૂતરી થઈ છે, વાંદરી થઈ છે. અને વાંદરી થઈ ત્યારે બચ્ચા ચોંટાડેલા બધા,
ભાઈ બચ્ચા બધાએ મૂકેલા. મરવાના થાય ત્યારે આંખમાં આહુડા પાડે, કર્યું પણ મૂકવાનું થયું. પેલા આહુડા પાડે ઘડીક, પછી જાય અને ઘડીકમાં ખલાસ. એની પાછી ગોઠવણી હોય ત્યાં એને મોકલી આપે, જાઓ. ત્યારે એ શ્રી મહારાજે આ સંબંધ તોડાવ્યો આ સંપ્રદાયમાં જ, એટલો તોડાવ્યો અને તોડાવીને સુખિયા કર્યા. અને જેટલા જેટલા આ ગામમાં ભરાણા બધા દુઃખી, તમામ દુઃખી તો હદ વગરના. તમે ધ્યાન ન રાખો, તમારે ખાવાનું પણ ઘરમાં ન રહે, એટલી હગા, એટલું માથાકૂટ. સગા સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરે જાળ અંત કાળે, સગો નહીં કોયનું રે. સગા સંબંધી આવ્યા સૌ લૂંટવા રે લોલ. આમ આમે લૂંટ, પેલા રાતના, આ દોડા દાડા. અત્યારે તમે હાગા, આજ અમે નવા હાગા કર્યા એટલે મૂકવાનું થયું, પણ દોડા દાડા રાતના નહીં. આ લૂંટ કરવા જાય. હા મામા એક તો છોકરી ઉઠાવે, લખો 4 પવાલ્યું 30 તોલા હોનું. આ લૂંટ લે તાર શું છે? સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવાર લોલ. બધું એને લૂંટી નાખ્યું છે ને, કઈ રહેવા જ ક્યાં દીધું ઘરમાં. છોકરી પરણાવી હોય ને સાધુ ગયા હોય કે આ ભગવાનનો વડતાલનો ધર્માદો આપો, કે સ્વામી 3 વર્ષ નામ લેશો નહીં, દેવામાં ઉતરી ગયો 3 લાખમાં. જે થાય 5 વર્ષ પછી. ત્યારે એ સગપણ છે, તમે કર્યું તરત જ ઉપાધિ શરૂ થઈ. અને કોઈને કાંઈ નહીં પાછું, આમાં કાંઈ છે નહીં કાંઈ. બવાયાના ખેલ જેવું, સવારે ખલાસ. ભગવાન સ્વામિનારાયણે હજારો જીવો પાસે દેહનો ભાવ અને સગા સંબંધીનો ભાવ મુકાવેલો છે. મુક્તાનંદ સ્વામીના સગા બેન એ ગઢપુરમાં આવ્યા અને એ ઘણી વિદ્યા પણ જાણતા હતા, ઘણા બુદ્ધિશાળી હતા. પણ એમને એક વાત કહી કે હું જે પહેલા જૂના પંથમાં હતો એ પંથ જ સારો નહીં. એટલે એ બેનને કહેશે એમના કે આ પુરુષોત્તમ નારાયણ છે એનો તમે સંગ કરો અને આ દેહાભિમાન જતું કરો. સાંભળ બેની હરે રે જાની રીતડી. ત્યારે એ બેન પણ ત્યાં એમના ગઢપુરમાં જ ભગવાને રાખેલા છે, મળવાનું નહીં. ત્યારે 84 લાખ જાતના દેહ ધર્યા એનો સંબંધ રહ્યો નથી. અને એમ આ દેહનો સંબંધ, જીવને દેહનો સંબંધ અને સગાનો સંબંધ રહેવાનો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણને એમ કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાન સત્ય છે
એટલે એ સત્ય અને એનું જ્ઞાન એટલું જ સત્ય છે. અને જે અજ્ઞાનીઓ કહે છે એ તમને કામ નહીં આપે કાંઈ જ. ત્યારે એટલે ભગવાન સ્વામિનારાયણનું જે માતમ છે એ જાણવા માટે એમ કે છે કે હું જે અક્ષરધામમાંથી મુક્તો લાવ્યો છું એનો તમે સંગ નિરંતર કરજો, નિરંતર એનો સંગ કરજો. અને એ સંગને કારણે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 20-20 વર્ષના છોકરા સાધુ થાય છે. એનું કારણ એ છે. અને એના મા બાપ સામને મળતા નથી એનું કારણ એ છે. એનું કારણ સજી મહારાજ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો મહાત્મા એટલું બધું નંદ સંતોએ લખ્યું છે કે એ ક્યારે બહાર આવશે ને કોણ એને સમજશે એવો એક વિચાર પણ પેદા થાય છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ સંપ્રદાયમાં તમને નીચામાં નીચી ટેલ મળે તો એનું મોટું ભાગ માનજો. હવે એને લખેલું નીચી ટેલ મળે તો માને મોટું ભાગ્ય જોને. આ સંપ્રદાયમાં ભગવાનના સંપ્રદાયમાં હલકામ હલકું કામ કરો તો નજરે નહીં પડે. આ સંપ્રદાય પુરુષોત્તમ નારાયણનો છે. અને કેટલાક પંથો છે ભગતના ઉપરથી નીકળ્યા. આ પંથ જે છે એ પુરુષોત્તમમાંથી નીકળેલો છે. એ પેર છે. એટલે એકે એકનું જે કલ્યાણ થાય એનું કારણ પેલા પુરુષોત્તમ છે. એટલે એ તો એમ કે છે કે આ સત્સંગમાં પશુનું પણ કલ્યાણ થાય છે. કારણ કે પુરુષોત્તમનો સંપ્રદાય જે મનુષ્ય કંઈનું કંઈ કરે તો એનું જેમ કલ્યાણ કરે તેમાં પશુનું પણ કલ્યાણ કરે છે. દાદા ખાતેને ત્યાં 30 વાછડા હતા, પણ સિંહ જેવા હતા બધા. એને નાથવા હતા પણ નાથવા ન દે કે વાછડો. એનો કોલાહલ થયો. ભગવાન બધા કોલાહલ છે ને કે મારા દાદા ખાતેના જે વાછડા છે તે નાથવા દેતા ને છલંગો મારે છે. ભગવાન કે તમે કંઈ કરશો ને હું આવું છું. એ તો બધા ભગત છે કે એ તો કામ કરવા માટે મેં જન્મ આપ્યો છે. ત્યાં ઊભા રહ્યા વાસડા બધા સામે જોઈને ઊભા રહ્યા. નાથનાને કહે છે બધા નાથી લે નહીં કઈ બોલે એ નાથ છે. આ વાત ગ્રંથોમાં નંદ સંતોએ લખી છે. એ પશુને પણ આમ ખબર છે કે આ ભગવાન છે. ત્યારે પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું થાય એમાં શું? પણ એને આ પ્રમાણે જે વર્તે એકાંતિક થાય ને એની કિંમત બહુ. અને પેલો ગમે ત્યાં ભરાઈ જાય ઊંધો પાછો માથાકૂટ થાય નહીં. ત્યારે જ્યારે ભગવાનના ભગત દેહ છોડે છે ત્યારે કેવો માર્ગ છે સીધો જ ભગવાનના ધામમાં જાય. કોઈ વચમાં ક્યાંય રોકાય નહીં. સજીમાના વખતમાં સમાધિ કરીને સીધા અક્ષરધામમાં જતા. સીધા જ એ કોઈ લોકમાં રોકાતા નહીં, જતા નહીં. એવા તો લાખો પ્રસંગ છે, પણ હું તમને જે વાણીથી સમજાવું છું એ વાણી તમે એને સમજશો તો આનું આ જ થવાનું છે, બીજું થવાનું નથી. એમાંથી આ જ વાણી કઈ છે એમને. અહીંથી બેઠા બેઠા જ અક્ષરધામમાં જે આવે ત્યાં જોઈ આવે, મળી આવે. કોઈ બેરખો કયો બેરખો લેતો આવજે, માળા લેતો આવજે, એ અક્ષરધામમાંથી લાવેલા છે. એ સીધા જાય ના આવે. એક માર્ગ છે. ત્યારે અને ભગવાનનું જે અક્ષરધામ છે એના બે પ્રકાર. એક તો અક્ષરધામ છે એ
એટલું મોટું અને એટલું તેજવાળું છે, નરું તેજ ભર્યું છે એમાં. અને બીજું જે અક્ષરધામના બે પ્રકાર કર્યા, એક તો મકાન જે રહેવાનું છે એને અક્ષરધામ કે, અને બીજું જે અક્ષરધામમાં જે રહે છે એ પુરુષોત્તમની સેવા કરે છે. એના બે પ્રકાર. આને એ નિરાકાર એક રસ ચૈતન્ય, એ જે અક્ષરધામ જે છે એના બે પ્રકાર. એ નિરાકાર એટલે આકાર વગરનો એ માણા નહીં, એ આખું એની રચના છે. અને બીજું જે અક્ષર છે એ ભગવાનની સેવામાં છે. ત્યારે શ્રીજી મહારાજ અક્ષરધામમાં કાયમ બિરાજ. આ બધો જે ખેલ છે થાય ત્યાંથી જ, સંચાલન બધું ત્યાંથી જ થાય. એનું બધું તમામ લેવા આવવાનો હોય તો ત્યાંથી. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ સત્સંગમાં છે એટલે આ દેહ ક્યારે મૂકવાનો છે એ એને ખબર, નહીં તો એ ખબર ના પડે. નહીં તો મૂર્ત જ જોવડાવવું પડે બધાને. પણ અત્યારે આ દેહ મૂકવાનો છે. એની જે રક્ષા થાય તે પણ એનું સંચાલન ત્યાંથી, બધું ગોઠવણી ત્યાંથી. અનંત કોટી મુક્તો આવ્યા તે ત્યાંથી. પુરુષોત્તમે પોતાનું શરીર ધારણ કર્યું તે પણ ત્યાંથી. અને જવાનું જે છે અક્ષરધામમાં એ પણ એમના કહેવાથી, મૂળ વસ્તુ ત્યાં. ત્યારે ભગવાનને ભજી ભજીને અનંત કોટી મુક્તો ભગવાનના ધામમાં ગયા. અને એ બધા દાસ ભાવે વર્તે છે. દાસ એ કેમ જ કરે, તો બીજું તો કોઈના પાસે કાંઈ નહીં. અત્યારે આપણા તમામ સાધુઓ આવ્યા, હરિભક્તો આવ્યા, પણ આમ હાથ જોડીને બેસી રહે નહીં બધા જ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા તોય પણ એ એક સભામાં બેસે તો એકલા જ બેસે, અને બીજા બધા હાથ જોડીને બેસી રહે એની સામે છે. એ દાસ ભાવ. દાસ ભાવે વર્તે એટલે ભગવાન કેમ કરે એનું નામ દાસ કહેવાય. એ દાસત્વ પણ છે, એ ઘણો દુર્લભ છે. ત્યારે અને એટલી બધી આમાં ભાષામાં ભગવાન સમજાવે છે કે એને આપણે એ આપણા મગજમાં બેસે કેમ, એટલું એ સમજાવે છે. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. હવે અનંત કોટી બ્રહ્માંડ એના રાજા, અને એ બધાને ધીરે. ત્યારે આજ આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો ગણાય સત્સંગમાં, એ પણ ભગવાનનો નખ ને વાળ બોળીને પાણી પીવે છે. એને તો ન પીવે કોઈ, એ પીવે નહીં. એમનું જે શરીર છે એમાં એટલા ચિહ્નો છે કે આ બ્રહ્માંડમાં કોઈને હોઈ શકે જ નહીં. એકાદું કંઈક હોય તો, તે ભગવાન ભજેલું હોય તો. આમના શરીરમાં તો ચિહ્નો, એની પ્રકૃતિ લખી છે. આ બ્રહ્માંડમાં કોઈની પ્રકૃતિ એવી નહીં. ત્યારે આપણે પણ એમ કહે છે, તમારે પણ એવો નિશ્ચય કરવો કે અનંત કોટી મુક્તો જે અક્ષરધામમાં છે અને ભગવાનની સેવામાં છે, તેમ આપણે આ દેહમાંથી નીકળી અને ભગવાનના ધામમાં જવું છે, ને ત્યાં સેવા, એ પણ તમારે ઠરાવ કરી રાખો. જેમ છોકરી જન્મે એટલે એનો બાપ ઠરાવ કરી જ દે કે આને ગોઠવણી કરવીને સામે ઘેર આપવાની છે. એ ગોઠવણી જન્મ ત્યાંથી જ થઈ જાય. એમ ગોઠવણી કરવી એટલે, અને આ નાશવંત અને આ તુચ્છ છે, કશું હાથમાં નહીં આવે. અત્યારે આપણે કેટલું જોયું, કેટલું ભોગ્યું, આંખથી જોયું, ખાધું, કશું હાથમાં છે નહીં. અત્યારે લુખું લસ છે, કાંઈ છે નહીં.
ब्रह्मरूप मुक्त सब प्रभु ढिग करत निवास। ब्रह्मरूप महामुक्त सब प्रभु ढिग करत निवास। मुक्त कहे प्रभु पद कमल श्री सम सेवत दास। जा पद से कोई ना गिरे ऐसो प्रभु को धाम। जा पद से कोई ना गिरे ऐसो प्रभु को धाम। मुक्त कहे ते ही स्थल रहे अनन्य भक्त निष्काम। माया मोहन लेश तहाँ नाही कर्म के पाश। माया मोह न लेश तहाँ नाही कर्म के पाश। मुक्त कहे ते ही स्थल नहीं काल व्याल को त्रास। श्रुति कहे अक्षरधाम जेही नारायणपुर नाम। श्रुति कहे अक्षरधाम जेही नारायणपुर नाम। देह त्यागी हरि भक्त सब पहुँचत प्रभु के धाम। पहुँचत प्रभु के धाम। पहुँचत प्रभु के धाम। અને આ નાશવંત અને આ તુચ્છ છે, કશું હાથમાં નહીં આવે. અત્યારે આપણે કેટલું જોયું, કેટલું ભોગ્યું, આંખથી જોયું, ખાધું, કશું હાથમાં છે નહીં. અત્યારે લોકો લસ છે, કાંઈ છે નહીં. આ વાતો કરે કે અમે લગ્નમાં ગયા હતા, ત્યાં તો ફાફડા ખાધા, આઈસ્ક્રીમ ખાધો. અત્યારે છે 5-8 કાંઈ છે એની એ જ હાલત છે ઠેઠ સુધી, કશું છે નહીં કાંઈ. જેમ ભવાયા ખેલ કરે, આખી રાત કુદાકૂદ કરે ને પૃથ્વીરાજ ચૌહાણ આવ્યા છે, રામ આવ્યા છે, હનુમાનજી આવે છે, બધા તૈયાર થઈ જાઓ, કંઈ બાધા કરવી હોય તો. સવારે કાંઈ ન મળે, ખેલ પૂરો થઈ ગયો. એમ આપણો ખેલ પૂરો થશે ત્યારે છે નહીં કાંઈ. ત્યારે આમાં નીકળે એવું કાંઈ નથી. અને સ્ત્રી છે એ પુરુષ અને પ્રકૃતિ, ભગવાને આ સૃષ્ટિની ગોઠવણી કરી એનું કારણ છે. એમાં બીજું કંઈ નીકળે એમ નથી, કંઈ જ
અને જીવ છે એ સ્ત્રી નથી કે પુરુષ નથી, એનો દેહ છે. એટલે દેહ છતાં સ્ત્રી છે, એમાંથી જીવ ઉખાડી નાખવાનો. બીજું ધન છે એ માણસની બનાવટ છે, કોઈ એમાંથી સારું પરિણામ જોયું નથી. જે દેશમાં ધન વધ્યું તો ત્યાં મારવાના હથિયાર બન્યા, નીકળે નહીં કાંઈ. એ જડ વસ્તુ છે, એનાથી કોઈ સારી સાધના નથી થવાની. પૈસો આવ્યો નથી ને પાપ શરૂ થયું નથી. જે 50 વાના ઊંધા થાય છે એ પૈસાનું કામ છે. એ નિષ્કુળાનજી લખેલા છે. જે કંઈ દારૂ, માટી, ચોરી, મારામારી, જેટલા કંઈ નબળા તત્વો છે એ ધનમાંથી જ પેદા થયેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણથી જે બને એ આ કોઈ વસ્તુથી કાંઈ નથી બનવાનું. તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત થાવ અને કોઈને એમ કહો કે ભગવાન આનું રૂડું કરો તો એ રૂડું થઈ જાય, આનાથી નથી થવાનું. એટલે ભગવાન મુકાવશે. ત્યારે લોક કે આહા આ કરોડપતિ છે, આને તો અનેક લોકોને સૂચેલા છે અને એને કશું છાંટો હક નથી. એક મુંબઈમાં હું એક હરિબંધ ત્યાં ગયેલો, ત્યારે ત્યાં બેઠેલા જમવા બેઠા 2 જણા. હવે કંઈ વેપાર કરતો લોઢાનો, તે ખાવા બેઠો તો 6-7 વખત ઊભો થયો, ઘંટડીઓ વાગે કહે હલાવ એમ કર, દાળનો લોચો અને ભાતનો લોચો પડે બહાર. આની જોડે શું ખાવાનો અવાજ છે આમાં? ત્યારે હાખા જ નહીં. મારો મારો કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલવાર, અંત કાળે સગો નહીં કોયનું રે. એમાંથી વાસના છોડવાની. એ કેવી રીતે છોડવાની? કે જેમ કોઈ મોટો વેપાર કરે એના મુનિમ હોય બધા, એ આખી દુકાન હાંચવે, વ્યવસાય કરે, પણ એવું ગોખે કે આ આપણું નહીં. પછી એ શેઠને કંઈ ખોટ જાય, મુનમને કાંઈ નહીં, અને શેઠ રડે ત્યારે મુનમ સમજાવે, શેઠ હવે જે થવાનું થઈ ગયું, અમે બધા બેઠા છીએ, આને કાંઈ અડે નહીં. આ રાડ્યો પાડે. ત્યારે સ્ત્રી અને ધન એ 2 પરમેશ્વર ભજવામાં ઘણા આડા છે, બહુ જ. અત્યારે તમને મંદિરમાં રહીને સેવા કરવાને માટે તમે દેહ નહીં આપો, પણ આ 2ને આપી દો. અત્યારે તમે ભગવાનનો સમયો કરવાનો ત્યાં જવો હોય તો કશું ન મળે, અને બૈરી લેવા જાય તણે જાય. મૂછો બધો તેલ બેલ ચોપડે બોઢો કરીને હવે નહીં લેવા દેવા તો લ્યો, નીકળે એમ કાંઈ નથી. એટલે એ છોડવાનું કે નહીતર એ છોડવાનું કે આ 2માંથી નીકળે એમ નથી કાંઈ. ધનમાંથી મોટા ભાગના દુઃખી થઈ ગયા અને દુઃખી કરી નાખ્યા. ધનવાન આવ્યો એટલે દુઃખી માણસ આવ્યો, એ ગણિત જ સજીમાં છે. અત્યારે તમે ધનવાનને ત્યાં જજોત કરાય શું કહે છે સાંભળ્યું? બહુ પ્રોબ્લેમ. હમણાં એક પૈસાવાળો આવ્યો, ધનવાળો. તમે કહો આવતો હતો કે આ સરકારના એટલા બધા લફરા છે, પણ તું લફરાવાળો એ કહેતો નથી. કહો બા એની પાસે બેહાય એવું નથી, તમે જાઓ તો ખબર પડે. એટલે ભગવાન કહે છે આ દેહ છતાં આગળ જતા નડે પાછું. કે ભગવાનના લોકમાં જતા નડે એ આ રોકી રાખે. જેમ દૂધનું વિરોધી મીઠું છે, છેટું રાખવાનું. જોઈએ ખરું કામ પડે તારે, પણ રાખવાનું છે. એમ ધન અને સ્ત્રી એ મુક્તિ વખતે વાંધો બહુ. અને આ મૂકે છૂટક્યો.
મૂકે છૂટ ગયો પાછો. એટલે નડે બહુ ભગવાન ભજવામાં, ભગવાનને ત્યાં જવામાં નડે બહુ. મય તો હાપ પૈસા જ્યાં દાટ્યા હોય છે ત્યાં હાપોલ્યા થઈને બેસે. શું કરવું આને? ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજતા હતા. દાદા ખાચરના એક ફોઈ હતા, સોમાદેવી, અને પતિધામમાં ગયેલા. પણ મહારાજને વિશે એ તેને ગણું. એટલે કોઈ વખત થાળ બનાવે, ભગવાનને લઈ જાય, ભગવાન જાતે પણ ત્યાં ઘણી વખત પધારે. કોઈ વખત એમની વાણી એમને સાંભળવી બહુ ગમતી, એટલે સોમાદેવી આવીને કે ભગવાન થાળ મેં તૈયાર કર્યો છે, તમે ઘેર પધારો. તો કે તમે બેસો, હું આવું છું. તે બેસીને મકાન ઉપર ઠેકીને એના ઘરમાં પડે, અને જે થાળનું બનાવ્યું હોય તે થોડુંક ખાઈને બધું ઢોળી નાખે. પછી બાઈ ઘેર જાય, પછી ભગવાન જમવા પધારે ત્યારે ઘરે આ બલાડે બધું ઢોળી નાખ્યો, ફલાણું કરી નાખ્યું. ભગવાન કે હું એ તો હું હતો, મેં કર્યું. અરે મારાથી આવું બોલાઈ ગયો. પણ એને ધનમાં પ્રીતિ હતી, તેની ચૂલાની આગુણ હતી, એમાં રૂપિયાને દાટેલા 7,000, એમાં જીવેનું. ત્યારે ભગવાન કહે છે મને થોડા પૈસા આપો, મારે બ્રાહ્મણોને આપવા છે, દક્ષિણામાં આપવા છે. ભગવાન મારી પાસે ક્યાંથી રૂપિયા હોય, મારે કમાનાર કોઈ નહીં, જે કંઈ આવક આવે મારે ખર્ચ કરો, તમને જમાડું છું, સંતોન જમાડું છું. કે ના, તમારું ઘર ખાલી હોય નહીં. એમ રકઝક કરી ભગવાને પોતે. ભાઈ એકના બે નો થાય, છે જ નહીં. પણ અને હોય તો આ પટારા તમે જોઈ લો. ત્યારે એમાં હતું ને આ ગુણની નીચે દાટેલું હતું, એ એને ખબર. પછી ભગવાન કહે છે સારું, કોદાળા પાવડા લઈ આવ્યા, અને જ્યાં રૂપિયા હતા એના પર બેઠા. પછી ભગવાન એને ખસેડાવ્યા અને ખોદીને રૂપિયા લઈ લીધા અને વાપરી નાખ્યા. પછી તો રડ્યા બહુ. પછી કહે છે ભગવાન, આગલા ભગવાન એવા જ્યાં જેનું ખાય એનું જ ખોદે. હું ત્યાં તમારે બ્રાહ્મણ આપીને કામ હતું, મારા ઘરમાં રહેવા દીધા હોત તો. એમ કેટલું બોલ્યા, રૂપિયા પેલા વાપરી દીધેલા. પછી ભગવાને ઉત્તમ રાજાને હે રાજન, આ ફૂઈને તમારે સાચવવાના, કાયમ જમાડવાના, અને ગોઠવણી સારું. સોમાદેવીને ભગવાન પૂછે છે કે તમે માળા ફેરવો છો ને? ક્યાં ફેરવું છે? પહેલા તમને શું સાંભળતું? તો કે મહારાજ મને પૈસા સાંભળતા. હવે શું સાંભળે? હવે તમે સાંભળો. આ બસ બંને રાત થઈ. ત્યારે આ પૈસા કોઈને સારું રહેવા દેતું નથી. એટલા માટે ભગવાને કહ્યું કે આ પૈસાના તમે મંદિર કરાવજો, ઉત્સવ કરાવજો, સાધુ બ્રાહ્મણને જમાડજો. એ એને વ્યવસાય બતાવી છે. નહીં તો આ મહા ઉપાધિ છે આની. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે આ બધું મુકાવેલું છે. મુકાવીને સીધા ભગવાનને ત્યાં ગયેલા છે. અને હજારો ને લાખો હરિભક્તો આ માર્ગે ચાલેલા છે. અને જે આ વચનામૃત છે એ ઘણું જ ઉત્તમ છે. એને સમજાવવામાં, ભાષા જ નહીં સમજાવવામાં ઘણો સમય લે. પેલી તો વસ્તુ એની કોઈ ઊભી કરી શકે એમ નથી. અક્ષરધામમાં તમને જવાનું કે ઠેઠ નહીં, અહીં તો દશા ભૂંડી છે બધાની. ઊંધું ઊંધું બતાવે એ બધું. ત્યારે પુરુષોત્તમ નારાયણે સગામાં પ્રીતિ તોડાવી, એમાં એક રાજબાઈ થઈ ગયા વાક્યના. એ દાદા ખાચર એના માસા થતા, ત્યાં જ રહેતા હતા. એને પરણું નહોતું, પરણાવ્યા. ભગવાને વાઘનું શરીર કર્યું, સિંહનું. સીધા ગઢડે આવ્યા. પછી એના સગા આવ્યા વાક્યથી કે મારે વાક્યના ઝાડવાય પણ જોવા નથી. અને એને પુષ્કળ વૈભવ હતો. એ છોડી પોતે પૃથ્વી પર સૂઈ રહેતા, રસકસ વગરનું જમતા, શરીરને સૂકવી નાખ્યું. પણ એની કથા આ બ્રહ્માંડે છે ત્યાં સુધી ચાલુ રહેવાની છે.
શું કર્યું? એને સગામાં પ્રીતિ તોડી, દેહમાં પ્રીતિ તોડી અને ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ જોડી. બોટાદના ભગાદોશીના દીકરા શિવલાલભાઈ હતા. તે હાલતા ચાલતા ભગવાનની મૂર્તિમાં નજર રાખતા. ત્યાં આમ ઘેરથી નીકળે મંદિરે જાય તો રસ્તામાં કંઈ જોવે નહીં. એક મકાન થઈ ગયું સામે, એની સામે, એને નહીં જોયું. એને એક સાળી હતા, તે એને ઘેર આવે, પણ એ ઊંચી નજર નહોતા કરતા. આમનામ વૃત્તિ એની ત્યાં લાગી રહેતી. તો 4 મહિને સહેજ કંઈક આમ જોયું, તારે જો તમે ક્યાં ના, તો કે તમને ખબર નથી, તમે ખરા છો ને કે હું તો 4 મહિનેથી છું. પણ આની નજર આમ હતી. ત્યારે આ એમના સત્સંગને સૌને કારણે મોટું વિશાળ મંદિર બન્યું અને બોટાદમાં હજારો માણસો ભગવાન ભજે. પણ તેનું કારણ આ બધા છે. ત્યારે જે આખું વચનામૃત છે એ ભગવાને પ્રસન્નતાના વિશેનું કહ્યું છે. એટલે ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવાના હોય તો આત્મનિષ્ઠા, વર્ણાશ્રમમાં નિષ્ઠા, નિષ્કામ ભક્તિ અને ભગવાનનું મહાત્મ, આ 4 ભેગું થાય ત્યારે શ્રીજીમાની પ્રસન્નતા ઉતરે. અને પ્રસન્નતા જેના ઉપર ઉતરી છે એની કથાઓ આ દુનિયામાં કહેવાય છે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત પૂરું થયું. સહજાન સ્વામી મહારાજની જય.